કેવું છે બકા? હવે સારું છે. પહેલાં કરતાં મને બહુ ફરક પડી ગયો. શું હતું પહેલાં? પહેલાં તો જ્યારે સ્ટાર્ટિંગમાં આમ વાળ બહુ જ ખરતા, મને એમ થયું કે મેં ટાલ થઈ જવાની. પછી ડૉક્ટર ફાલ્ગુની બેન પાસે મળી, વાત કરી કે મારા વાળ બહુ ઉતરે છે, ઝડતા બહુ છે મારા. તો પછી મેં ફાલ્ગુનીને વાત કરીને પછી દવા લીધી. આગળ ટાળ જેવું લાગતું. આજે એટલા ફરક પડી ગયેલો છે કે મારા વાળ બી ઉતરતા બંધ થઈ ગયેલા છે. હવે એમ થાય કે વાળ બી એમ સિલ્કી ને એમ સાઇન એમ એમ ઉતરે પણ નહીં વાળ મારા. અને આ મોં પરની સ્કિન બી મારી ખુલી ગઈ ને લોહી પટ્ટી બી એમ સારું એમ લાગે. શરીર રીતે આમ લોહીને એમ સારું લાગે એમ બધી રીતે. થાક બી ઉતરી ગયો, થાક પણ નહીં લાગે એમ. શરીર બી આંખ હા બધું સ્કિન મારી મોની બધી એમ એ થઈ ગઈ એમ. સારું છે. હા, બહુ જ ફરક પડી ગયો. બહુ સારું છે. તો મને બહુ એ થતું હતું કે મારા વાળ બધા નીકળી જવાના. ડૉક્ટર ફાલ્ગુનબેન પણ આવી, આજે મારો બહુ ફરક પડ્યો મને. બીજાને શું કહેશે? બીજાને બી આવી રીતના જ કહેવા. બીજા કોઈને બી આવી પ્રોબ્લેમ આવે તેને હું આવી રીતના જ વાત કરા કે તમે ફાલ્ગુની બેનને મળો ને વાત કરો, તમારું સોલ્યુશન થાય. થેન્ક યુ.